નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે અર્થશાસ્ત્રનો એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય શીખવાના છીએ: વસ્તુઓના પ્રકારો અને સંપત્તિ તથા કલ્યાણ. ચાલો શરૂઆત કરીએ એક સરળ પ્રશ્નથી. શું હવા, દૂધ, મોબાઈલ, શિક્ષણ અને રસ્તો આ બધું એક સરખું છે? ના. અર્થશાસ્ત્રમાં વસ્તુઓને તેમના ગુણધર્મો અને ઉપયોગના આધારે અલગ અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ આવે છે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ. ભૌતિક વસ્તુઓ એવી હોય છે જેને આપણે જોઈ અને સ્પર્શી શકીએ, જેમ કે ટીવી, ફ્રીજ, બુક, મોબાઈલ. જ્યારે અભૌતિક વસ્તુઓ એટલે સેવાઓ. એની જોઈ શકાતી નથી, પરંતુ તેનો લાભ મળે છે. ઉદાહરણ તરીકે સંગીત, શિક્ષણ, ડોક્ટરની સેવા, એટલે કે સેવા દેખાતી નથી પરંતુ અનુભવાય છે. હવે વાત કરીએ સર્વસુલભ અને અછતવાળી વસ્તુઓની. સર્વસુલભ વસ્તુઓ એવી છે જે કુદરતમાં ભરપૂર પ્રમાણમાં મળે છે, જેમ કે હવા અને સૂર્યપ્રકાશ. આ માટે આપણી કિંમત ચૂકવવી પડતી નથી. પરંતુ અછતવાળી વસ્તુઓ મર્યાદિત હોય છે, જેમ કે સોનું, પેટ્રોલ, પાણી. કારણ કે તે મર્યાદિત છે, તેથી તેનું મૂલ્ય હોય છે. ટકાઉ વસ્તુઓ લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે, જેમ કે કપડાં, બૂટ, ફર્નિચર. જ્યારે નાશવંત વસ્તુઓ ઝડપથી બગડી જાય છે અથવા વપરાશ સાથે નષ્ટ થાય છે, જેમ કે દૂધ, ફળ, બિસ્કિટ. એટલે કે ટકાઉ વસ્તુઓ લાંબા સમય ચાલે છે અને નાશવંત વસ્તુઓ ટૂંકા સમયમાં સમાપ્ત થઈ જાય છે. ખાનગી વસ્તુઓની માલિકી વ્યક્તિગત હોય છે, જેમ કે તમારો મોબાઈલ, તમારું ઘર. જ્યારે જાહેર વસ્તુઓનો ઉપયોગ બધા લોકો કરે છે, જેમ કે રોડ, સરકારી બગીચો, સ્ટ્રીટ લાઇટ. આ વસ્તુઓ સરકાર અથવા સમાજ માટે બની છે. વપરાશી વસ્તુઓ સીધો સંતોષ આપે છે, જેમ કે ખોરાક, કપડાં. જ્યારે ઉત્પાદક વસ્તુઓ બીજી વસ્તુઓ બનાવવામાં મદદ કરે છે, જેમ કે ટ્રેક્ટર, ફેક્ટરીના મશીનો. આથી ઉત્પાદન વધે છે. હવે આપણે સમજીએ સંપત્તિ શું છે. વિખ્યાત અર્થશાસ્ત્રી એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું હતું. સંપત્તિમાં કેટલીક ખાસ બાબતો હોવી જરૂરી છે. ઉપયોગી હોવી જોઈએ, અછત હોવી જોઈએ, ભૌતિક સ્વરૂપ હોવું જોઈએ. તેની આપ-લે થઈ શકે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પાસે જઈ શકે, જેમ કે પૈસા, ઘર, સોનું વગેરે. કલ્યાણ એટલે લોકોનું જીવન વધુ સારું બનવું. જ્યારે લોકો પાસે સારી શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રોજગાર હોય, ત્યારે સમાજમાં કલ્યાણ વધે છે. વ્યક્તિગત કલ્યાણ અલગ હોય છે, જ્યારે સમગ્ર સમાજનું કલ્યાણ અલગ હોય છે. અર્થશાસ્ત્રમાં કલ્યાણને આર્થિક વિકાસ સાથે જોડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે શીખ્યું વસ્તુઓના વિવિધ પ્રકારો, સંપત્તિના લક્ષણો અને કલ્યાણનો અર્થ. આ વિષય આપણા દૈનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. આસપાસની દરેક વસ્તુ અર્થશાસ્ત્ર સાથે જોડાયેલી છે. ધન્યવાદ.